શું એક નેતાની લોકપ્રિયતા તેની પાર્ટીથી હોય છે કે પછી તેના કામથી? રાજુ કરપડાએ કેમ પોતાની જ જૂની પાર્ટી પર આકરા પ્રહાર કર્યા? શું રાજુ કરપડા હવે બિન રાજકીય લડાઈ લડશે કે પછી કોઈ નવા ગઠબંધનની તૈયારી છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું એક નેતાની લોકપ્રિયતા તેની પાર્ટીથી હોય છે કે પછી તેના કામથી? વર્ષો સુધી જે પાર્ટી માટે લોહી પરસેવો એક કર્યો, આજે એ જ પાર્ટી સામે રાજુ કરપડાએ કેમ રણશીંગું ફૂક્યું છે? પણ શું આ માત્ર રાજકીય લડાઈ છે કે પછી ખેડૂતોના અસ્તિત્વનો જંગ? આવો જોઈએ રાજુ કરપડાનો એ આક્રમક અંદાજ જેણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આપમાંથી રાજીનામું આપ્યા પછી રાજુ કરપડા પહેલીવાર સાર્વજનિક મંચ પર જોવા મળ્યા. સુરેન્દ્રનગરના ગઢાદ ગામમાં આયોજિત કિસાન ક્રાંતિ સભામાં જે રીતે જનમેદની ઉમટી પડી હતી, તેણે સાબિત કરી દીધું છે કે રાજુ કરપડા ભલે પાર્ટી છોડે પણ ખેડૂતોનો સાથ તેમની સાથે અડીખમ છે. આજે આપણે જોઈશું કે કેવી રીતે રાજુ કરપડાએ જેલમાં ખેડૂતોએ વેઠેલી પીડાનું વર્ણન કર્યું અને આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો માટે કઈ નવી રણનીતિ તૈયાર કરી છે. સભાની શરૂઆત ખૂબ જ ભાવુક અને આક્રમક રહી હતી. મહિનાઓ સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવેલા રાજુ કરપડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ એવા નેતા નથી કે જે મુશ્કેલી આવતા મેદાન છોડીને ભાગી જાય. તેમણે કહ્યું કે રાજુ કરપડા એ વ્યક્તિત્વ છે કે એકવાર મેદાનમાં પગ મૂક્યા પછી પાછો નથી હટાવ્યો. જેલમાં જ્યારે અન્ય ખેડૂતો અને તેમના પરિવારો તેમને મળવા આવતા ત્યારે ખેડૂતોની આંખમાં આંસુ જોઈને તેમને જે પીડા થતી હતી તે પીડાએ જ તેમને આકરો નિર્ણય લેવા મજબૂર કર્યા. તેમણે એવો પણ દાવો કર્યો કે તેઓ ખેડૂતો માટે ગમે તેટલી વાર જેલમાં જવા તૈયાર છે, પણ કોઈ ખેડૂતનો દીકરો જેલમાં રહે તે તેમને ક્યારેય મંજૂર નથી. મીડિયા અહેવાલો મુજબ આમ આદમી પાર્ટીના નેતાઓ પર પ્રહાર કરતા રાજુ કરપડાએ ગંભીર આક્ષેપ કર્યો કે જ્યારે તેમણે પાર્ટી છોડી ત્યારે પાર્ટીના નેતાઓ તેમની જૂની એફઆઈઆરની નકલો લઈને પ્રેસ કોન્ફરન્સ કરવા બેઠા હતા. તેમણે વાતનું દુઃખ વ્યક્ત કર્યું. સભામાં ઉપસ્થિત હજારો ખેડૂતોને સંબોધતા રાજુ કરપડાએ હળદળ ગામના યુવાનો અને ખેડૂત પરિવારોની વફાદારીની વાતો કરી. તેમણે જીતુભાઈ નામના યુવાનનો ખાસ ઉલ્લેખ કર્યો, જેમના પરિવારે પોલીસ પકડથી બચાવવા માટે પૂરો સહયોગ આપ્યો હતો. તેમણે સભામાં હાજર તમામ લોકોને હાથ ઊંચા કરીને પૂછ્યું કે શું તેઓ હજુ પણ રાજુ કરપડાની સાથે છે? ત્યારે આખી સભામાં એક સાથે હાથ ઊંચા થયા, જે દર્શાવે છે કે તેમનું વ્યક્તિગત સંગઠન હજુ પણ અકબંધ છે. અહેવાલોમાં જાણવા મળેલ છે કે રાજુ કરપડાએ પૂછ્યું કે 27 ઓક્ટોબરના રોજ જ્યારે ખેડૂતોની ધરપકડ થઈ ત્યારે પાર્ટીના વકીલો શા માટે ખેડૂતોને છોડાવવા માટે હાજર નહોતા થયા? ત્યારબાદ રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાને એક અઠવાડિયાની મુદ્દત આપતા કહ્યું કે જો તમે ખરેખર ખેડૂતો અને મજૂરો માટે લડવા માંગતા હોવ તો પાર્ટી છોડીને બિન રાજકીય રીતે મેદાનમાં આવો. તેમણે ખાતરી આપી કે જો ગોપાલભાઈ પાર્ટી છોડીને ખેડૂત હિત માટે લડવા તૈયાર થાય તો રાજુ કરપડા આજીવન કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાશે નહીં અને બંને ભાઈઓ સાથે મળીને કામ કરશે. રાજકીય ખેંચતાણની સાથે રાજુ કરપડાએ ખેડૂતોના પાયાના પ્રશ્નોને પણ અવાજ આપ્યો. અહેવાલો મુજબ તેમણે જણાવ્યું કે આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈના પાણી માટેના પ્રશ્ન માટે મોટી લડાઈ લડવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ખેડૂતોને 100% પરિણામ નહીં મળે ત્યાં સુધી તેઓ શાંતિથી બેસવાના નથી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જણસ ખાલી કરવા માટે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ માટે પણ તેમણે નવી લડતની હાકલ કરી. જ્યારે આપ દ્વારા કાઢવામાં આવતી ખેડૂત બચાવો યાત્રા પર કટાક્ષ કરતા રાજુ કરપડાએ કહ્યું કે અત્યારે ખેડૂત બચાવો યાત્રા કરતા કાર્યકર્તાનો વિશ્વાસ બચાવો યાત્રા કાઢવાની વધુ જરૂર છે. તેમણે કહ્યું કે ખેડૂતોની પાસબુક તપાસી જુઓ. 2018 થી 19માં જે વીમો મળ્યો છે તે રાજુ કરપડા અને તેમના સાથીઓની લડાઈનું પરિણામ છે. અંતે રાજુ કરપડાએ ભાવુક સ્વરે કહ્યું કે હું જીવીશ ત્યાં સુધી ખેડૂતો માટે લડતો રહીશ, ભલે ગમે તે
પ્લેટફોર્મ પર હોવ. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.